રાજા ભૈયા હજી પણ જાતિ વડાય મઢિયાર ને શબ્દ સે કાલે ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી જાતિ ગામને દીકરાનું પાણ નો બંધાય ને ત્યાં સુધી આ જમાના પીગલ ઘટના પાંદડા જોવાનું પણ ભૂલી જતો રાજા અજમલ અરે હે રાજા ભૈયા જ્યાં સુધી મારે સત્યને ઘોળે પુત્ર તરીકે પાણો ની બંધાય ત્યાં સુધી પીગના પાણી નો ગ્રાસ છે ભલે રાજા અજમલ જ્યારે વેર વારું હોય ત્રાજો મારા પીગલ ઘટના પાદરે જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની અરે વીરા પ્રધાન હા મારા રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો એ આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે સ્વામિનાથના શરણાનંદન સત્યમી નર્દનના લાખ લાખ વંદન છે મારા નાથ કહો કક્ષની અંદર રાણીને યાદ કરવાના કારણ સ્વામી અરે સદી આજ આપના કહેવા મુજબ આપણી દીકરી સુગુણાને સાસરે વળાવી ચૂક્યા છીએ તો રાજી ખુશી વન જવાની રજા આપો રાણી રાજા વન તો જરૂરથી સીધા આવજો પણ કહેવતની અંદર કહેવાય છે કે રાજા થાય ભગવાનની ભક્તિ કરાય નહીં માટે જર્મનિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મુકટ અમને ખડે તર્યો અને ધીમા ડગલે કાશી ઠાકતા શરણે સીધા હો સ્વામી શરણે સીધા હો આવા માથાના મુકટ સદી રાણી તમને સોંપું સોંપો ગાય હૈડા તેરો અજમલ વાલા
શિવ સંસારના બાપુ હા બાપુ અમે એક મંદિર દેખાવીના દેખાવીના તો અહીંયા ધજા બી દેખાવીના ધજા પણ દેખાવીના તો અંદર દેખ કે આવીના કોણ કોણ બેઠવીના હાલો બાપુ દેખ કે કહું ઝપટ રાખવીના તોતળીના પેટના બાપુ हाँ મંદિર તો છે ભોળાનાથ નું क्या बात करती ना है સહી વાત કરતા भोलानाथ નું મંદિર હોય હા તો આ જમીન એવી પૂજા કરવી ના કેવી એવી કરવી ના કેવી કે બેના નાકમાંથી શેડા નીકળી જાવી ના તો હાલો હાલ બેહી જાવી ના મંદિર આપણા બાપના કલ્યાણના સાનુ મુનિના બેહી જાવી ના બાપુ હું એક નાની હવે ધૂનકી જવા દ્યો પેલા બેહવા તો દે તોતડીના પેટના હાલો ધૂનકીનો દીકરો બહુ ઉતાવળો બાપુ ધર્મ ભૂલાઈ ગયું મારે એમ થયું બેટીના હા બાપુ આજ મારે વાત કરવાની છે ભોળાનાથ ને પાર્વતીજીની તો તમે કરો હું જ કરીશ ને તું થોડો કરીશ મારે વાત કરી છે ભોળાનાથ ને પાર્વતીજીની હા તો આજે પાર્વતીજી ભોળાનાથ ને કહે છે શું કે છે બાપુ મને હું ખબર ઈ બેની મને ખબર હોય પાર્વતીજી ભોળાનાથ ને કહે છે સ્વામિનાથ 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 કે આજે બધી બાયુ પિયરિયામાં જાય તો આપણે કેદી જાઓ કે સતી તમે જાઓ ને પણ તમે જાઓ પણ કેટલા દાડો પાછા આવશો પછી આજ પાર્વતીજી ભોળાનાથ ને કહે છે શું કે બાપુ મને હું ખબર હવે સાંભળજો બાપુ હું કહે છે ભલે બાપુ હાલો અરે યા તો સૌ કલ્પી યરિયામાં સૌ કલ્પી યરિયામાં આજ હારે ભાગવતી સૌ કલ્પી યરિયામાં સૌ કલ્પી યરિયામાં ચાલો ભાગવતિયા જા ભાગા છે ચાલો જા ભાગા છે હરી ભાગા બધા બંધ થઈ ગઈ તણે હો બતાય નકો ફેટલો વરી જાવ તું હકલ ને તને બેવડો વાત મજામાં છું મજામાં છો એ ચોથી આયા આ વોકરેથી આવ્યો ઘેરથી આયા ઘેરથી આવ્યો કેવું બોલે મારે તો સાબુ સાબુ બાપુ હા આમાં કઈ મજા ન આવી મને ન થાય તને શું એક સારા મેલે બીજી જવા દો ને હાલ તે નાનકડી બેકડી ની જાવ દો હાલો જાવા દો શું હોય હા એ વીરા લક્ષ્મણ ભાઈ તો આમાં ફરક ભાઈ મારી આજી હા તો એ વીરા લક્ષ્મણ ભાઈ તો ફરક વીરા યાદ મારી આજ વિના તમે જેથી હવે ઘોડલાર ધીરા ધીરા કો રામા
ગુરુ મહારાજની જય બેટીના હા બાપુ મંદિર આપણા બાપના કલ્યાણના સાનુમુનિના બેહી જાવીના કોઈ આવીના તો સાચા સપનનો જવાબ નહીં દેવીના ભલે બાપુ હા ભક્તિ કેવું ભાવની ભૂખી હાથે મોસે મારે મની અને જેને કંઠે કવન જેને જાગણ નથી પ્રભુની કરો આજે એવા મંદિરિયા સુનકા આવા પેલા રે જંગલ જંગલ ફરવા લાગ્યા સુખ પાય માટે રાય પેલા રે આ સામે ધજા દેખાય છે હા ધજા હશે તો દેવળ હશે હોય હોય બાપા દેવળ હશે તો પ્રભુ હશે અને પ્રભુ હશે તો પૂજારી મહારાજ કોઈ તપસ્યા કરી રહ્યા હશે સાલ જઈ તપાસ કરો રે પૂજારી મહારાજ અટમાળા પટમાળા અરે સાધુ મહાત્મા એ પોપૈયાની પીળી માળા અરે ગુરુ મહારાજ એ વાળા પછી વારો અરે સાધુ મહાત્મા अरे ओ बेटी ना હા બાપુ बाहर देख के ना धीरज को कौन डेला बबड़ा होती ना है ભલે બાપુ आगी ना रेवना ना तारा बाप को घा कर लेना है आगा बोले पूछ लेना कौन आवती ना हूँ लेवा आवती ना है